નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આઇસોટોપ્સ એન્ડ આઇસોબાર એન્ડ આઇસોટોન્સની વાત કરેલી આપણે, બરાબર છે ને. હવે હજી પરમાણુ મોડેલમાં જે ખામી હતી એ તો ખામી છે જ, જે આપણે નીલ્સ બોહર સુધી પહોંચ્યા નથી. પણ નીલ્સ બોહરે ઘણી બધી જગ્યાએ મતલબ કે એમણે મેક્સવેલ જોડે રુથરફોર્ડના પ્રયોગ ઉપર એમણે પોતાનું દ્રષ્ટિ નાખી, ભાઈ શું છે આ બધા પ્રયોગમાં, કેમ ખામી આવે, બરાબર છે, કે થોમ્સન પરમાણુ મોડેલમાં શું પ્રોબ્લેમ હતો. એ બધાનું જોયા પછી એમને એવું લાગ્યું કે હજી કે જ્યારે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ તો ઇલેક્ટ્રોન એક સર્કલની અંદર ધન વીજભારિત તો રુથરફોર્ડે સાબિત કરી દીધો, એક નાના અમથા ભાગની અંદર કેન્દ્રિત થયેલો છે, અને ઇલેક્ટ્રોન જે શું છે તો કે રિવોલ્વિંગ કરે છે, મતલબ મૂવમેન્ટ કરે છે. પણ આમના ઉપરથી એમણે ઘણી બધી બીજી પણ સાબિતીઓ આપી. પણ જેમ્સ મેક્સવેલનું પણ અહીંયા નામ આવે છે. મેક્સવેલની આપણે વાત કરી હતી કે સૌ પ્રથમ એવો વૈજ્ઞાનિક હતો જેમણે માઇક્રોસ્કોપિક લેવલ ઉપર વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક અને ભારિત પદાર્થો વચ્ચેની પારસ્પરિક ક્રિયા વચ્ચેની વાત કરી હતી. પણ તો એ વાત એવી છે કે ઇલેક્ટ્રોન જ્યારે અથવા કોઈ પણ ચાર્જ પાર્ટિકલ છે, બરાબર છે ને, કોણ છે? ચાર્જ પાર્ટિકલ, મતલબ જેમના ઉપર ચાર્જ રહેલો છે, તે ઇલેક્ટ્રોન ઉપર માઇનસ ચાર્જ છે, કે જ્યારે એ ફૂલ સ્પીડથી એટલે કે ગતિથી ઘૂમે છે ત્યારે બે વસ્તુ અહીંયા વાત કરવાની હતી. સાથે સાથે શું હોય છે? વિદ્યુત ચુંબકીય તરંગો પણ ઉત્પન્ન થાય છે. વિદ્યુત ચુંબકીય તરંગો. પેલી વસ્તુ તો તરંગ શું છે, તો આપણે તરંગ વિશે હવે થોડું એવું તો નાનપણ યાદ હશે જ બધાને, કે તરંગ શું છે, તો ભાઈ પાણીની અંદર પથ્થર મારો તો શું ઉત્પન્ન થાય છે? તરંગ ઉત્પન્ન થાય છે, બરાબર. તરંગને સીધી રીતે કેવું હોય તો એક એનર્જીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, બરાબર. એ પહેલાં પણ વાત હતી આપણે જે કે પ્રકાશ જે છે એ આપણે સીધી રીતે જોઈએ છે, કણ અને તરંગ એમ બંને સ્વરૂપમાં આપણે મળે છે. સૂર્યમાંથી આવતો પ્રકાશ, માનો કે અહીંયા આપણે સૂર્ય સેટ કરી દઈએ તો સૂર્યમાંથી જે પ્રકાશ આપણા સુધી આવે છે આપણે સીધી રીતે દેખાય છે, બરાબર છે. પણ એ કયા સ્વરૂપમાં આવે છે? તો કે નાના નાના પેકેટના સ્વરૂપમાં આપણા ઉપર આવે છે, અને એ પણ તરંગ સ્વરૂપે, મતલબ એકદમ નાનું પેકેટ આ રીતે આગળ વધે છે, બરાબર. પણ એક સાથે એક સેકન્ડની અંદર 10⁻27 કે 28 ઘાત જેટલા એક સાથે આવા નાના નાના પેકેટ આવે છે, જેથી આપણે એને શું દેખાય? સીધી રેખામાં. જેમ કે આપણે કોઈ તમારા ઉપર એક ગોળી ચલાવે તો તમે એને નરી આંખે જોઈ શકશો, પણ એક સાથે મશીન ગન લઈને એક સાથે ઢગલાબંધ ગોળીઓ ચલાવે તો એ બધી ગોળીઓ શું થશે? એક સીધી રેખામાં આવતી હોય એવું તમને લાગે. તો વિદ્યુત ચુંબકીય તરંગો ક્યારે? જ્યારે કોઈ ચાર્જ ધરાવતો કણ ગતિમાં હોય ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે છે. હવે કઈ રીતે હોય છે? તરંગ છે, બરાબર છે, તો હું એક્સ અને વાય તેમજ ઝેડ પણ તમે સમજી લો તો અહીંયા ડાયાગ્રામ જરૂર જોડજો, ધ્યાન આપજો. જેમ કે આ દિશા કઈ થઈ ગઈ? વાય, બરાબર છે. આ કઈ થઈ ગઈ? એક્સ. અને આ થોડી બહાર આવે છે એવું સમજી લો, અત્યારે ઝેડ સમજી લઈએ અમને, અથવા એક અત્યારે વાય જ રાખીએ. ચલો બે વસ્તુની વાત કરીએ. તો માનો કે આ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતો હોય, અથવા કોઈ પણ ચાર્જ કણ છે આ રીતે ગતિ કરતો હોય તરંગ સ્વરૂપમાં, બરાબર છે. કઈ સ્વરૂપમાં? તરંગ સ્વરૂપમાં આ રીતે ગતિ કરે છે. સમજો બરાબર, કારણ કે હવેનો જે ટોપિક છે એ થોડું આગળ, બરાબર છે. વાય દિશામાં છે, જો આગળ આ દિશામાં વધે છે, એક્સ દિશામાં, બરાબર છે. પણ એમનો જે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ જે આ રીતે તરંગ થાય છે કઈ દિશામાં છે? વાય દિશામાં. તો સામે આને આપણે ગણી લઈએ ચુંબકીય અંતર. આ કયો છે? ચુંબકીય ક્ષેત્ર હોય તો જ્યારે આ ઇલેક્ટ્રોન છે એમની પાસે શક્તિ પણ છે, તો એમની અંદર જે વિદ્યુત, કારણ કે નામ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગ, તો એમની અંદર જે વિદ્યુત છે એ એક્ઝેક્ટ આનાથી 90 ડિગ્રી કઈ એક્સમાં છે? આ વાયમાં છે, તો એ કેમાં હશે? ઝેડમાં. એક્ઝેક્ટ એમનાથી 90 ડિગ્રી. તો જો આ રીતે એકદમ બરાબર છે. તો સમજો આ જે બતાવવામાં આવેલ છે એ શું થઈ જશે? વિદ્યુતીય ક્ષેત્ર. વિદ્યુતીય ક્ષેત્ર મતલબ એક ચાર્જ પાર્ટિકલ જ્યારે મૂવમેન્ટ કરે છે ત્યારે એમાં આવા બે તરંગો પણ હાજર છે. કયા ક્ષેત્ર હાજર છે? બે ક્ષેત્રો હાજર છે, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર, જે એકબીજાની શું હશે? 90 એંગલ, મતલબ પરપેન્ડિક્યુલર.
બધી જ દિશા પણ એમ છે, જો એમની દિશા કઈ થઈ ગઈ એક્સ દિશા, આ એમની વિદ્યુત આગળ વધવાની મતલબ ઇલેક્ટ્રોનને આગળ વધવાની દિશા હોય તો એમની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર વાય દિશામાં ઉત્પન્ન થશે, વિદ્યુતીય ક્ષેત્ર ઝેડ દિશામાં ઉત્પન્ન થશે. બધી જ વસ્તુ દિશા, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર એકબીજાને શું હશે પરપેન્ડિક્યુલર, મતલબ કે 90 ડિગ્રી કાટખૂણો રચે છે. આ રીતે વાત થઈ ગઈ હતી, બરાબર છે. તો હવે તરંગ વિશે થોડીક માહિતી મેળવી લઈએ, એમના ઉપરથી આપણને વધારે માહિતી મળશે. તો આવી વસ્તુ છે કે જ્યારે ઇલેક્ટ્રોન ફૂલ સ્પીડથી અહીંયા ફરે છે તો આવું ઉત્પન્ન થતું હોવું જોઈએ, મતલબ કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોવું જોઈએ, બરાબર છે ને. હવે તો આ વસ્તુ થઈ આંદોલન કરતો, મતલબ કે આ રીતે આંદોલન કહેવાય છે, બરાબર. હવે આમની થોડીક વ્યાખ્યાઓ જોવાની છે કે આ જે તરંગ છે એમને આપણે થોડાક ડીપમાં લઈ જઈએ કે એમની કઈ કઈ વ્યાખ્યાઓ આવે છે. તો વ્યાખ્યામાં આપણે જોવાનું છે ભાઈ તરંગ શું છે. તરંગની મેં વાત કરી એ શું છે, એક એનર્જીનું પેકેટ છે, મતલબ એનર્જી ટ્રાન્સફર કરવા માટેનું. હવે તરંગ ઘણા બધા પ્રકારના હોય છે, કોઈકને માધ્યમની જરૂર પડે છે, કોઈકને માધ્યમની જરૂર પડતી નથી. જેમ કે લાઇટ જોઈ લો, લાઇટ સૂર્યમાંથી આવે છે તો વચ્ચે કંઈ માધ્યમ છે નહીં, તો એમને માધ્યમની જરૂર પડતી નથી. પરંતુ જે પાણીની અંદર તરંગ ઉત્પન્ન થાય છે એમને પાણીની જરૂર પડે છે. તો અમુક વસ્તુ એવી છે કે જેમને માધ્યમની જરૂર પડતી નથી. પણ જે લાઇટની જ આપણે વાત કરીએ છીએ તો અહીંયા લાઇટની જ વાત કારણ કે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ તો એમને પણ માધ્યમની જરૂર પડતી નથી. સૂર્યમાંથી પૃથ્વી સુધી જે કિરણો આવે છે એ આ રીતે આગળ વધતા વધતા આવે છે, પણ આપણે કઈ રીતે દેખાય છે સીધી રેખામાં. તો અમુક વસ્તુ અહીંયા સમજવાની છે. નંબર 1 આપણે સમજીએ કે તરંગ લંબાઈ કોને કહેવાય, બરાબર છે. એક પછી એક વ્યાખ્યા જોતા જશે એટલે આપણે ખબર પડી જશે. નંબર 1, વ્યાખ્યા નંબર 1, તરંગ લંબાઈ. તરંગ લંબાઈ કોને કહેવાય, બરાબર છે. તો હું કોઈ પણ તરંગ લઈ લઉં, જેમ કે ચુંબકીય ક્ષેત્રવાળું તરંગ લઈ લઉં તો જે ઉપરના ભાગ છે શૃંગ કહેવામાં આવે, બરાબર છે. શું કહેવામાં આવે છે? શૃંગ. જેમ ઉપર છે એમ નીચે પણ બનશે, શૃંગ જ કહી દેશો. તો બે શૃંગ વચ્ચેનું જે અંતર છે એમને શું કહેવામાં આવશે? તરંગ લંબાઈ. અને એમને લેમડા વડે બતાવવામાં આવે છે, બરાબર છે. ઇંગ્લિશમાં આમને ક્રસ્ટ અને ટ્રફ કહેવામાં આવે છે. ક્રસ્ટ અને ટ્રફ, CRESTS, નાને કહેવામાં આવશે ટ્રફ, TROUGS, મતલબ કે ગુજરાતીમાં શૃંગ. બે શૃંગ વચ્ચેના અંતરને શું કહેવામાં આવશે? તરંગ લંબાઈ. તો અહીંયા વ્યાખ્યા લખી દઉં છું. બે શૃંગ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ શેના વડે બતાવવામાં આવશે? લેમડા, બરાબર છે. શેના વડે? લેમડા વડે દર્શાવવામાં આવે છે. હવે એમનો એકમ ચેપ્ટર 1માં જે આપણે ભણી ગયા છે કયા કયા છે? સેન્ટીમીટરમાં આવે છે, મીટરમાં આવે છે, નેનોમીટરમાં આવે છે, પિકોમીટરમાં આવે છે અને એંગસ્ટ્રોનમાં. તો થોડોક એકમો પણ જોઈ લઈએ સાથે સાથે કે 1 એંગસ્ટ્રોન બરાબર કેટલા થશે? 10⁻8 સેન્ટીમીટર અને 10⁻10 મીટર. કન્વર્ઝેશન થોડા યાદ રાખી લેજો જેથી આપણે આગળ વાતની ખબર પડે. પછી માઇક્રોમીટરમાં પણ આવે છે. 1 માઇક્રોમીટર બરાબર 10⁻4 સેન્ટીમીટર એન્ડ 10⁻6 મીટર. મીટરમાં પણ આપું છું અને સેન્ટીમીટર અને નેનોમીટરના એમના તમને હવે ખ્યાલ જ છે. તો તરંગ લંબાઈને લેમડા વડે બતાવવામાં આવે છે અને બે શૃંગ વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તરંગ લંબાઈ, બરાબર છે. આ લાઇટની વસ્તુ છે. જેમ જેમ તમે આગળ ભણશો એટલે તમને ખબર પડશે કે જાનેવાલી પીનારા જે મેઘધનુષ્ય આકાશની અંદર જોવા મળે છે એ શું અને કઈ રીતે બને છે, બરાબર છે. તો પહેલી વ્યાખ્યા થઈ કે તરંગ લંબાઈ કોને કહેવાય. તરંગ ઉત્પન્ન ક્યાંથી થાય છે એ પણ વાત કરી દીધી. ચાર્જ ધરાવતો કણ ગતિમાં હશે, વેલોસિટી ધરાવે છે ત્યારે એમની અંદર વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે, બરાબર. અને વિદ્યુત અને ચુંબકીય તરંગો એકબીજાને શું હશે? પરપેન્ડિક્યુલર, બરાબર, 90 એંગલના ખૂણે. સેકન્ડ નંબરની વ્યાખ્યા, આવૃત્તિ એટલે શું? જેને ઇંગ્લિશની અંદર ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? ફ્રીક્વન્સી. ચાલો આપણે ફ્રીક્વન્સી ઇંગ્લિશમાં માનું છું ત્યાં સુધી વર્ડ સાંભળેલો છે. આવૃત્તિ શબ્દ ગુજરાતીમાં ના સાંભળી કોઈ તો કોઈ વસ્તુને આપણે બતાવી છે કે ભાઈ 1 સેકન્ડની અંદર આ વસ્તુ આટલી વખત, જેમ કે હું બસની વાત કરું, ભાઈ કલાકની અંદર આ બસ કેટલી વખત આવે છે? 10 વખત, 15 વખત, 20 વખત. તો એ શું થઈ ગયું? એ બસની આવૃત્તિ થઈ ગઈ. મતલબ કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપરથી, માનો કે આ પોઈન્ટ ધારી લઉં છું, બરાબર, અહીંયા આ પોઈન્ટ ધારી લઉં છું, તો આ જે તરંગ છે કેવું નીકળે છે? આ રીતે નીકળશે આ પોઈન્ટ ઉપરથી. આ પોઈન્ટ ઉપરથી જ વાત કરે.
આ પોઈન્ટ ઉપરથી આ તરંગ કેટલી વખત નીકળે છે એ શું થઈ જશે, આવૃત્તિ કહેવામાં આવે છે. તો વ્યાખ્યા સમજી લઈએ. બરાબર છે. ફ્રીક્વન્સીની વ્યાખ્યા શું થશે કે એક નંબર છે, બરાબર ને, એને કઈ રીતે આપણે વ્યાખ્યાયિત કરશું, તો કોઈ એક પોઈન્ટ અથવા એક બિંદુ પરથી, કોઈ એક બિંદુ પરથી એક સેકન્ડમાં, અહીંયા સમય પણ લેવાનો છે, એક સેકન્ડમાં પસાર થતા તરંગને તેમની આવૃત્તિ કહે છે. એક સેકન્ડમાં કોઈ પર્ટિક્યુલર બિંદુ પરથી કેટલા આવા તરંગ પસાર થાય છે એમને શું કહેવામાં આવશે, એમની આવૃત્તિ. બરાબર છે. એક નંબર જ છે. તો આમને પણ સંજ્ઞા અલગ બતાવવામાં આવે છે, તો પણ જોઈ લઈએ. આમને આવૃત્તિને ન્યુ વડે બતાવવામાં આવે છે. વસ્તુને સમજો કરવામાં આપણે ફટાફટ વી કરી દઈએ છીએ, પણ થોડુંક પાંકડું આ બાજુથી આમ ગોળ હોય છે. ન્યુ, બરાબર ને, આ રીતે એમને બોલવામાં આવે છે. તો આમના બરાબર શું છે, એક સેકન્ડમાં પસાર થઈ જાય, મતલબ આ એક શું છે, પ્રકાશ જ છે. તો પ્રકાશનો જ વેગ લેવાનો છે. તો આપણે કહી શકીએ ભાઈ એક સેકન્ડમાં પસાર થતા પ્રકાશ, અને એમાં શું છે, ખાસ તરંગ લંબાઈ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે, c/λ. બરાબર છે. કેમ ભાઈ c/λ? તો આપણે જાણીએ છીએ મ્યુ અને લેમ્ડા આવૃત્તિ એ કોની છે, તરંગ લંબાઈની. કોના જેટલી થશે, પ્રકાશના વેગ જેટલી, ગતિ જેટલી. તો અહીંયાથી મ્યુને આપણે સૂત્ર કરતા બનાવી દઈએ તો લેમ્ડા ક્યાં જતું રહેશે, c/છેદમાં. એટલે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે, c/λ. c શું થઈ ગયો, પ્રકાશની ગતિ, અને લેમ્ડા શું થઈ જશે, તરંગ લંબાઈ. બરાબર છે. આ રીતે આપણે એમને ડિનોટ કરી શકીએ. તો હવે આગળ વાત કરીએ. વેલોસિટી પણ તમે બતાવી શકો છો, પણ આપણા માટે એટલું બધું આ ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ નથી. કેમ, ગતિ કેટલી, ગતિ પૂછે તો ડાયરેક્ટ કહી દેવાની છે શું છે, આવૃત્તિ. અને ગતિ શું થઈ જાય, પ્રકાશની ગતિ જેટલી, કારણ કે ઇલેક્ટ્રોન પ્રકાશની ગતિથી જ આગળ વધે છે. ઇલેક્ટ્રોન એટલે બીજું કંઈ નથી, માત્ર આપણે અત્યારે શું મને એક પાર્ટિકલ છે, એક પેકેટ છે, જે સૂર્યમાંથી જેમ કિરણ આપણી સુધી પહોંચે છે, પ્રકાશ એ એક પેકેટ સ્વરૂપમાં આવે છે. બરાબર છે. ચલો લાસ્ટ આમ તો વાત કરી લઈએ, છેલ્લી વ્યાખ્યાની વાત કરીએ હવે. તો 3rd નંબરની વ્યાખ્યા છે વેવ નંબર, તરંગ સંખ્યા. તરંગ સંખ્યા કોને કહે, તો વ્યાખ્યામાં કહેશે નહીં. આમાં તરંગ સંખ્યા કોને કહેશો, તો સિમ્પલ એન્ડ શોર્ટ, તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા કહે છે. તરંગ સંખ્યા કહે છે. એમને મ્યુ બાર વડે દર્શાવવામાં આવે છે. જોઈ લેજો, આપણે ઉપર જે ન્યુ કરતા હતા એમના ઉપર લીટો કરી દેવાનો છે, એટલે થઈ જશે તરંગ લંબાઈના વ્યસ્તને 1/λ. બરાબર છે. આ થઈ ગઈ. જો આ બધા સૂત્રો યાદ રાખવાના છે, કારણ કે આગળ જ્યારે દાખલા ગણશો એમની અંદર આમની ગણતરી લેવામાં આવે છે. કમ્પ્લીટ વસ્તુ છે. તો આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે સૂર્યમાંથી જે કિરણો આવે છે એમની વાત કરી હતી. તો જુદી જુદી તરંગ લંબાઈ ઉપર જુદો જુદો આપણે પટ મળે છે. જેમ કે સૂર્યમાંથી આવતું કિરણ, એક સિમ્પલ સો ડાયાગ્રામ આપણે દોરીએ. બરાબર ને, સૂર્ય, એક બાજુ સૂર્ય રાખી દઈએ, 8, 9, 10માં ભણ્યા જશો. સૂર્યના કિરણો જ્યારે કોઈ પ્રિઝમમાંથી પસાર થશે, બરાબર, ત્યારે શું થશે, એમાં 7 રંગ મળશે, 7 કલર તમને જોવા મળશે. બરાબર છે. કેમ ભાઈ આવું થયું, તો કે જ્યારે સૂર્યમાંથી જે કિરણો પ્રિઝમ સુધી આવ્યા ત્યારે કોઈ માધ્યમ હતું નહીં, વચ્ચે માધ્યમ નથી. પણ જ્યારે કોઈ માધ્યમમાંથી પસાર થશે, મતલબ પ્રિઝમ શું થઈ ગયું, માધ્યમ, ત્યારે તમને જાને વાલી પીનારા મતલબ 7 રંગ તમને જોવા મળે છે. તો આવું કેમ થયું? તો વસ્તુ એ સમજવાની કે સૂર્યમાંથી જે પેકેટ આવ્યું, બરાબર છે, એમ એટલે ઇલેક્ટ્રોનની અંદર શું છે, શક્તિ છે. તો સૂર્યમાંથી જે શક્તિ પ્રકાશ સ્વરૂપમાં આવી, જ્યારે માધ્યમ પરિવર્તન થયું ત્યારે એમની આવૃત્તિમાં શું થયો, ફેરફાર થયો. બરાબર, એમની તરંગ લંબાઈમાં શું થયો, ફેરફાર. એટલા માટે જુદી જુદી આવૃત્તિ પર જુદા જુદા તમને કલર જોવા મળે છે. તો એવી તો ઘણી બધી આવૃત્તિ છે આપણી પાસે. બરાબર છે. ટોટલ આપણે આવૃત્તિ જોવા જઈએ તેનો આખો આપણને એક રેજિયન મળે છે, જે વિસ્તાર આપણે કહી શકીએ છીએ. તો
તો જે વિદ્યુત ચુંબકીય જે આપણને વિકિરણો મળે છે ઘણા બધા પ્રકારના હોય છે, બરાબર ને, જેના લીધે આખો એક પટ જોવા મળે છે અને એ પટને નામ આપી દીધું છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ. બરાબર, જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા, જુદી જુદી આવૃત્તિ ધરાવતા જે વર્ણપટ મળે છે, બરાબર, એમનું નામ આપી દીધું છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ. બરાબર છે, કમ્પ્લીટ વસ્તુ. તો હવે એ પટ વિશે માહિતી મેળવી દઈએ કે એ પટ કેટલો હોય છે, એમની તરંગ લંબાઈ ક્યાં ક્યાં. તમે રેડિયો, FM, એક્સરે આવા કિરણોના નામ સાંભળે છે. એ બીજું કંઈ નથી, શું છે, વિદ્યુત ચુંબકીય વિકિરણો છે, જેના લીધે આપણે એમને નામ આપી દીધા છે. તો પેલા આવૃત્તિની યાદ કરી દઈએ, મ્યુની. તો ક્યાંથી ક્યાં સુધી વિસ્તારની અંદર વિદ્યુત ચુંબકીય વિકિરણો મળે છે? 10⁻²4 લઈને, બરાબર, 10⁻0 શરૂઆત થાય છે, 10⁻24 સુધી. 0 થી લઈને 24 સુધી આપણે એક પટ જોવા મળે છે. આ વસ્તુ સમજો. સ્કેલ એક બતાવી દઈએ આપણે. અહીંયા હું આવૃત્તિની વાત કરું છું, બરાબર. જો લેમડાની વાત કરીએ, C/λ, તો લેમડાની વાત કરીશું તો આપણે એ ચાલુ થઈ જશે 10⁸ થી લઈને, તરંગ લંબાઈની વાત કરું, ઉપર આવૃત્તિ બતાવેલી છે, અહીંયા હું શું બતાવું છું, તરંગ લંબાઈ. 10⁸ થી લઈને તમને જોવા મળશે 10⁻16 સુધી. હવે સમજો, 10⁸ તરંગ લંબાઈ કોને કહેવાય? તો અહીંયા આપણે વાત કરીએ બે શૃંગ વચ્ચેના અંતરને શું કહેવાય? તરંગ લંબાઈ. હવે અહીંયા મેં તમને શેમાં આપેલી છે? મીટરમાં આપેલી છે, બરાબર. મતલબ 10⁸ એટલે સમજો છો કેટલી મોટી કિંમત થશે. મતલબ આ તરંગ લંબાઈ મીટરમાં એટલું મોટું થતું જશે, બે શૃંગ વચ્ચેનું અંતર કેવું થતું જશે? મોટું, બરાબર છે. એ જ રીતે 10⁻16 આ ધન રાશિ છે, તો તરંગ કેવડું? આ રીતે મોટું થશે, બે શૃંગ વચ્ચેનું અંતર. પણ 10⁻16 છે એટલે એ તરંગ કેવું થશે? એકદમ નાનું, આ રીતે, બરાબર છે. આપણે આવૃત્તિની અત્યારે તરંગ લંબાઈની વાત કરીએ તો એ હું તરંગ લંબાઈને આ રીતે તમને વ્યાખ્યાયિત કરીને બતાવવા માંગુ છું કે જે બે શૃંગ વચ્ચેનું અંતર છે એ અહીંયા બતાવવામાં આવે છે. હવે જુદા જુદા રિજિયન માટે વિસ્તાર પણ નક્કી કરેલો છે, કમ્પ્લીટ વસ્તુ છે. આપણે જે કલર જોવા મળે છે, આપણે જે નરી આંખે જોઈ શકીએ છીએ એવા વિદ્યુત ચુંબકીય વિકિરણો બધાને આપણે નરી આંખે જોઈ શકતા નથી. પણ એવી આવૃત્તિ, એવી તરંગ લંબાઈને આપણે જોઈ શકીએ છીએ જેને શું કહેવામાં આવશે? દ્રશ્યમાન વિભાગ. દ્રશ્યમાન વિભાગ, બરાબર ને. આપણે જે કલર જોવા મળે છે બધા નથી જોવા મળતા. 10⁸ થી લઈને 10⁻16 સુધી આપણે જોઈ શકતા નથી, પરંતુ આપણે ક્યાં સુધી જોઈએ છીએ? તો નેનોમીટરની અંદર બતાવેલું છે. આપણે જોઈ શકીએ છીએ 400 નેનોમીટરથી લઈને 750 સુધી. મતલબ આટલી જ પટ્ટી હું અહીંયા બતાવું છું, જે તમને બુકમાં પણ આપેલી છે. એ આપણા માટે કેવો થઈ જશે? દ્રશ્યમાન વિભાગ થઈ જશે. આટલા જ આ આખો ગેપ વિદ્યુત ચુંબકીય વિકિરણોનો છે, એમાંથી જોઈ કેટલાને શકીએ છીએ? તો જે રેડ લાઇનિંગ મેં કરેલી છે એટલો પટ્ટો જ આપણે જોઈ શકીએ છીએ. મતલબ સૂર્યમાંથી જ્યારે પ્રકાશ આવે છે ત્યારે કોઈ વસ્તુ ઉપર પડે છે, મતલબ તમને રેડ કલર દેખાય છે, તો એ માત્ર બાકી બધા કલરને શું કરે છે? સફેદ પ્રકાશ, જે માનો કે રેડ ટી શર્ટ પહેરેલું છે, તો સૂર્યનો પ્રકાશ જ્યારે રેડ ટી શર્ટ ઉપર પડશે ત્યારે એમાંથી જાનેવાલી કિનારામાંથી, મતલબ કે સાથે 7 કલરમાંથી બધા જ કલરનું શોષણ થશે. માત્ર લાલ કલર, જે રાતો કલર છે, એ જ તમારી આંખમાં પડે છે, જેના લીધે આપણે ટી શર્ટ આપણે કેવું દેખાય છે? રેડ દેખાય છે, બરાબર છે. તો એ જે આપણે નરી આંખે દેખાય છે એ વિભાગ કયો છે? દ્રશ્યમાન વિભાગ. બાકી એક એ વિસ્તારને આપણે નરી આંખે જોઈ શકતા નથી. નરી આંખે જોઈ શકતા નથી મતલબ શું છે? તો કે અમુક જે આવૃત્તિ છે, તરંગ લંબાઈ છે, ક્યાં વાપરશું આપણે? એક્સરે તરીકે. જ્યારે શરીરના કોઈ ફોટા પાડવા નશે ત્યારે એટલી તરંગ લંબાઈવાળો, એવડી આવૃત્તિવાળો વિકિરણ આપણા શરીર ઉપર છોડવામાં આવશે, જેથી આપણો શરીરનો ફોટો પડશે. એફએમનું નામ સાંભળ્યું તો આપણે રેડિયો સાંભળીએ છીએ, તો રેડિયો પણ હરેક સિગ્નલ નથી પકડતો, બરાબર છે ને. એ કયું સિગ્નલ પકડશે? તો એનું ફિક્સ સિગ્નલ હશે 98.5 ને એ બધા આપણે જે વાત કરીએ છીએ એમની અંદર. હર્ટ્ઝની અંદર પણ માપવામાં આવે છે. આ જે મ્યુ છે શેમાં માપવામાં આવશે? હર્ટ્ઝ એકમમાં. તો આખો હું તમને વિસ્તાર બતાવી દઉં કયા કયા રેન્જની અંદર કયો કયો વિભાગ આવે છે. તો વિસ્તાર બતાવીએ છીએ અહીંયા. એફએમનું પણ એમાં નામ આવશે. પહેલા આવે છે રેડિયો વેવ્સ, રેડિયો તરંગો. રેડિયો તરંગ, બરાબર. કેટલા વિસ્તારની અંદર? તો હું અહીંયા પહેલાં લેમડા બતાવું છું, મતલબ વેવ લેન્થ, એમની તરંગ લંબાઈ 3×10⁻14 થી લઈને 3×10⁻7 સુધી. કમ્પ્લીટ. એક પટ્ટો તમને બતાવી દઉં. પછી આવે છે માઇક્રોવેવ. માઇક્રોવેવનું નામ લગભગ સાંભળેલું છે, માઇક્રો તરંગ.
બરાબર. એમનો પટ્ટો કેટલો હોય છે? તો એમનો પટ્ટો હોય છે 10⁶થી લઈને, એટલે કે 3×10⁶થી લઈને 6×10⁶ સુધી. બરાબર છે. એના પછી આવે છે ઇન્ફ્રારેડ, IR, જે હીટ માટે જવાબદાર છે. જ્યારે તાપમાન બહુ વધે છે ત્યારે સૂર્યમાંથી કયા કિરણો આવતા હોય? ઇન્ફ્રારેડ. બરાબર છે. તો એ કેટલા હોય છે? 6×10⁶થી લઈને 7600, ઘટતા ક્રમમાં તમને બતાવવામાં આવે છે. બરાબર. એના પછી આવે છે વિઝિબલ, મેં હમણાં વાત કરી હતી એમ, જે આપણી નરી આંખ જોઈ શકે છે. દ્રશ્યમાન વિભાગ કમ્પ્લીટ. આ દ્રશ્યમાન વિભાગ, આટલો જ પટ્ટો આપણી નરી આંખ જોઈ શકે છે. એ કયો છે? તો કે 7600થી લઈને 150. બરાબર. મતલબ 150થી લઈને 7600, ધીમે ધીમે ઘટતા જશે, કારણ કે આપણે રેન્જ કેટલાય કીધી હતી? 450 નેનોમીટરથી લઈને 750 સુધી. બરાબર છે. આ વસ્તુ હતી. એના પછી આવે છે અલ્ટ્રાવાયોલેટ, UV. આ તો સાંભળેલું જ હશે બધાએ. અલ્ટ્રાવાયોલેટ, જે આપણે શરીર ઉપર પડવાથી આપણને કેન્સર થાય. તો સૂર્યમાંથી જેમ ઓઝોનનું લેયર ઘટતું જશે, એમ અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણે શરીર ઉપર આવશે, IR કિરણો આપણે શરીર ઉપર આવશે. તો યુવીના લીધે કેન્સર થાય છે. તો એમની રેન્જ આપણે વિઝિબલની અંદર અહીંયા આવે છે 3800. તો અહીંયા આવશે 3800થી લઈને 150. બરાબર. એના પછી એક્સરે, જે આપણા ફોટા પાડવા માટે, શરીરના હાડકાં તૂટી ગયા હોય ત્યારે ફોટા પાડવા માટે જવાબદાર છે, એ છે 150.1. આ બધા તમને એંગેસ્ટ્રોનની અંદર વેલ્યુ આપેલી છે. શેમાં આપેલી છે? એંગેસ્ટ્રોનની અંદર. બરાબર છે. ઓકે, આગળ વાત કરીએ. અને છેલ્લે આવે છે કોસ્મિક રેઇઝની અંદર આવે છે 0.01થી 0, સોરી વચ્ચે ગામા રેઇઝ રહી ગયા છે. ગામા રેઇઝ એ આવે છે 0.1. બરાબર છે. બધું જ આપણે અહીંયા વાત કરી દીધી છે. યુવીની વાત કરીએ એમ, એ સૂર્યમાંથી અને મોસ્ટલી મર્ક્યુરી, જે વેપરવાળા લેમ્પ હોય છે, એમાંથી આપણે મળી રહેશે. તો આ રેન્જ છે. પણ ખાસ આપણી જે નરી આંખે જોઈ શકે છે, એંગેસ્ટ્રોનની અંદર અહીંયા આપેલી છે. બરાબર છે. તો આ વસ્તુ હતી દ્રશ્યમાન પ્રકાશની. આ આખો સ્કેલ હોય છે. વિઝિબલ 400 નેનોમીટરથી લઈને 750 નેનોમીટર સુધી આપણી નરી આંખ જોઈ શકે છે. બાકી કશું આપણી નરી આંખ જોઈ શકતી નથી. તો જે વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્પન્ન થયા તેમની થોડી માહિતી તમને આપી દીધી છે. હવે આ બધી માહિતી પરથી હજી ઘણી બધી થોડી થિયરીઓ બાકી છે. પછી આપણે નીલ્સ બોહરના સ્વભાવ, હજી વિકિરણનો જે સ્વભાવ છે એમની પણ વાત કરવાની છે. કણ સ્વભાવ છે અને તરંગ સ્વભાવ, એ બંનેની હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું.